બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના થરામાં રિદ્ધિ સિદ્ધિ ગણેશજીની સ્થાપના કરવામાં આવી। ભાદ્રપદ કે પછી ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીથી ગણેશ ચતુર્થીનો પાવન પર્વ ઉજવવામાં આવે છે। આ દિવસે આ ઉત્સવની શરૂઆત થાય છે અને અનંત ચતુર્દશી પર તેમનું સમાપન થાય છે। ભગવાન ગણેશને સમર્પિત આ તહેવાર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિતના દેશોના અનેક રાજ્યોમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે। ચાલુ વર્ષે ગણેશ ચતુર્થી આજરોજ એટલે કે 7મી સપ્ટેમ્બર 2024ના રોજ છે। આ ઉત્સવને લઈને બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે। ત્યારે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે અનેક સ્થળોએ ગણેશ ચતુર્થીને લઈને વિવિધ જગ્યાએ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે। જેમાં સાંઈ ટાઉનશીપ, ચામુંડા સોસાયટી સહિત ગણપતિ યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। જેમાં વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી ગણપતિ દાદાની મૂર્તિ લાવી ઢોલ નગારા સાથે વાજતે ગાજતે અબીલ ગુલાબની છોડો સાથે મૂર્તિ લાવીને ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિના વિધાનથી મંત્રોચ્ચાર સાથે તેરવાડિયા ચેનાજી ચાંદાજીના નિવાસ સ્થાને આરતી ઉતારી ગેનાજી ભાલુજી તેરવાડિયાની ઉપસ્થિતિમાં વાજતે ગાજતે ઢોલ નગારા સાથે ગણેશજીની મૂર્તિનું સ્વાગત કરી શોભાયાત્રા કાઢી તેરવાડિયાવાસ ખાતે મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારે તેરવાડિયા પરિવાર, ઠાકોર સમાજ સહિત ભાવિ ભક્તો દ્વારા દાદાના દર્શન માટે વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા હતા। તેરવાડિયાવાસમાં મૂર્તિની સ્થાપના બાદ આરતીમાં રહીશો વિશાળ સંખ્યામાં જોડાયા હતા। રિપોર્ટર ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા સાથે નટવર પ્રજાપતિ, કાંકરેજ।